નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાત સરકાર નારી શક્તિને વંદન, 12 વર્ષના વિશ્વાસના વિકાસના જનકલ્યાણના. ઓમાનમાં અમેરિકાના સતત 3 હુમલા બાદ ભારતે નોંધાવ્યો વિરોધ. સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઇનકાર. હોર્મુઝ માર્ગ બંધ થતાં જ એલપીજી, પેટ્રોલ, ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે અસર. ભારતીય બેંકો પર એઆઈ સ્કેમનો મોટો ખતરો. સેટેબેલો પર થયેલા હુમલામાં 3 ભારતીયોના જીવ ગયા. બ્રિજભૂષણ સિંહે કહ્યું, સાચું બોલીશ તો ફસાઈ જઈશ. તંત્રી સ્થાનેથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, વૈશ્વિક અતંત્ર પર ખતરો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય જીવનની દશા અને દિશા. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચના. સમગ્ર દેશમાં કેન્સરની દવાઓની અછત વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારાની મંજૂરીથી લોકો ચિંતિત. E20 નહીં પણ તેનાથી વધુ ઇથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ખતમ, કેન્દ્ર સરકારનો નિર્ણય. મમતાની ટીએમસી સંકટમાં, અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું. સાંસદ પ્રકાશ બરાઈએ રાજ્યસભા છોડી. હોમ મેકર નહીં, નેશન બિલ્ડર કહો. અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય ₹30,000 નક્કી. મધ્ય ગુજરાતે વિદેશથી માલ આયાત કરીને ₹13,542 કરોડનું વેલ્યુ એડિશન ઉમેર કરી નિકાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દીર્ઘાયુષ્ય માટે ધાનેરામાં યજ્ઞ અને મહાઆરતી. સાવરકુંડલામાં સેવાનો સૂર્યોદય. મમતા ઘર દ્વારા 100થી વધુ બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ. સોસાયટીના છત્રપતિ ભાઈગીરીનું જીએસટી, ગુનાહિત સત્તાનો ટેક્સ. સંતસુરા. ટ્રંકમાં રહેલ માલ લોકશાહી ઢબે લૂંટવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર ફોલો કરો. વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી. કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્ણય. રાજ્યસભામાં ચૂંટણીમાં ગુજરાત ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ. કોંગ્રેસ આપ એ ઉમેદવાર જ નહોતા ઉતાર્યા. ભણતરનો ભાર. ચોપડા સહિતની સ્ટેશનરી 10થી 25% સુધી મોંઘી થઈ. વાલીઓ ચિંતિત. અમદાવાદ 16 સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો. સીસીટીવીના આધારે સગીર સહિત 4 ઝડપાયા. અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લીટર શંકાસ્પદથી જપ્ત. દરોડા બાદ એએમસીએ ફેક્ટરી સીલ કરી. અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલ બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન. ફિલ્મ જોઈને લખી હતી ચિઠ્ઠી. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર. મીનાક્ષી રાવલ.